ધાનેરા છે એ બનાસકાંઠા જિલ્લાની અંદર રહેવા માટે માંગે છે, એટલે કે ભાઈ અમારે થરાદ જિલ્લામાં નવા જિલ્લામાં નથી જવું. ધાનેરાની પરિસ્થિતિ પાણીની એટલી બધી વિકટ પરિસ્થિતિ છે કે પાણીની બહુ જરૂર છે, પણ ક્યાંક ને ક્યાંક જે કઈ રાજકીય આગેવાનો છે એ પોતાના રાજકીય રીતે કદ વધારવા માટે કરીને લોકોને પોતાના સાથે સમર્થન મેળવી અને ડાયવર્ટ કરીને લોકો વિરોધ કરી રહ્યા છે. અટકળો લગભગ 2016-17 થી ચાલી રહી હતી, પણ જિલ્લા જાહેર કરવા માટે સરકારે અત્યાર સુધી લેટ કરવા પાછળનું કારણ કે 2017માં એમને નુકસાન થવાનું હતું. શંકરભાઈ જે કંઈ કામ કર્યું છે એ પોતાના મત વિસ્તાર માટે એક માટે નથી, સમગ્ર જિલ્લાને નજીકનું છે. નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયામાં આપનું સ્વાગત છે. અત્યારે બનાસકાંઠા ગુજરાતભરમાં ચર્ચામાં છે, કારણ કે 1 જાન્યુઆરીએ બનાસકાંઠાના 2 ભાગ કરવાનું જાહેર કરવામાં આવ્યું હતું. બનાસકાંઠા અને વાવ થરાદ જિલ્લો સરકારે જાહેર કર્યો હતો અને એના કારણે ત્યારથી જ આ જે વિવાદ છે ચાલી રહ્યો છે. કાંકરેજ અને ધાનેરા આ 2 તાલુકાઓમાં લોકો વિરોધ ઉઠાવી રહ્યા છે. બંને વિસ્તારોના જે ધારાસભ્યો છે એ પણ અવાજ ઉઠાવી રહ્યા છે. અને આજે બનાસકાંઠા જિલ્લાનો જે ભાગ થયા એમાં એક એવી માંગણી પણ થઈ રહી છે કે ઓગળ જિલ્લો બનાવવામાં આવે, અને એને લઈને એવી માંગણી થઈ રહી છે કે દિયોદરને ઓગળ જિલ્લો બનાવવામાં આવે અને દિયોદરને એનું મથક બનાવવામાં આવે. તો આજે આખો વિવાદ જે ચાલી રહ્યો છે બનાસકાંઠા જિલ્લામાં 1 તારીખથી, મતલબ 22 તારીખે, એટલે 22 દિવસથી વિવાદ ચાલી રહ્યો છે. આ વિવાદ શું છે અને કઈ દિશામાં આ વિવાદ જશે? શંકર ચૌધરી છે એ પણ ચર્ચામાં છે, ત્યાંના ભાજપના મોટા કદના જે નેતા છે. આ સમગ્ર વિવાદને લઈને આપણી સાથે ચર્ચા કરવા માટે જોડાયા છે બનાસકાંઠા જિલ્લાના પત્રકાર, થરાદથી આપણી સાથે વાત કરવા માટે જોડાયા છે ભમરાજીભાઈ વાઘેલા. ભમરાજીભાઈ, આપનું સ્વાગત છે વાઇબ્સ ઓફ ઇન્ડિયામાં. થેન્ક યુ દર્શક મિત્રો. જી ભમરાજીભાઈ, આ શું વિવાદ છે? બનાસકાંઠામાં 2 ભાગ કર્યા તો એને શરૂઆતમાં લોકોએ, નેતાઓએ આવકાર્યા હતા, અને પછી જે અચાનક છે ધીમે ધીમે વિરોધ છે વધતો ગયો છે. તો આખો વિવાદ શું છે, કઈ રીતે, કયા પ્રકારની માંગણી થઈ રહી છે અને એનો શું અંત આવે એવું તમને લાગી રહ્યું છે? જરા અમને, અમારા જે દર્શકો છે એમને સમજાવશો? જી ચોક્કસ. વાત કરવામાં આવે તો થોડા સમય પહેલા જ જિલ્લાની જાહેરાત થઈ હતી, અને એમાં બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરીને નવનિર્માણ જિલ્લાનું, એટલે કે વાવ થરાદ જિલ્લો જાહેર કરવામાં આવ્યો હતો અને સિદ્ધાંતિક મંજૂરી મળી હતી. અને મંજૂરી મળ્યા પછી ઘણા બધાએ, રાજકીય આગેવાનો હોય, સામાજિક આગેવાનો હોય, લોકોએ, સ્વયંભૂ જનતાએ જિલ્લામાં જાહેર થતા જ સરકારનો આભાર માન્યો હતો. પણ ક્યાંક ને ક્યાંક દિયોદર હોય કે પછી કાંકરેજ હોય કે પછી ધાનેરા હોય, ત્યાં ક્યાંક વિરોધના વંટોળ ઉભા થયા હતા. ધાનેરા છે એ બનાસકાંઠા જિલ્લાની અંદર રહેવા માટે માંગે છે, એટલે કે ભાઈ અમારે થરાદ જિલ્લામાં નવા જિલ્લામાં નથી જવું. તો પછી દિયોદર છે એ પોતાને જિલ્લો તેઓ માગણી કરે છે કે ભાઈ અમારો જે ઓગળ જિલ્લો છે, દિયોદર છે, તે ઓગળનું મંદિર આવેલું છે, એને ઓગળ જિલ્લા તરીકે નામ રાખી અને ઓગળ જિલ્લો જાહેર કરવામાં આવે. તો ક્યાંક કાંકરેજની અંદર પણ એવું છે કે ભાઈ અમારે થરાદ કરતા જે બનાસકાંઠા પાલનપુર જે વડું મથક છે બનાસકાંઠા જિલ્લાનું, ત્યાં અમને રાખવામાં આવે. આ રીતે રહીને લગભગ છેલ્લા 15-20 દિવસથી અટકળો ચાલી રહી છે. છેલ્લી ઘડીએ વાત કરીએ તો ગઈકાલે ધાનેરાની અંદર એક જનસભા આંદોલન તરીકેનું એક મીટિંગ પણ મોટી બોલાવવામાં આવી હતી. ત્યાં હજારોની સંખ્યામાં લોકો પણ હતા. તો ત્યાં ક્યાંક ને ક્યાંક જિલ્લાને લઈને માગણી એ લોકોની માત્ર એ જ છે કે ભાઈ બનાસકાંઠા જિલ્લાની અંદર અમારું જે ધાનેરા છે એ બનાસકાંઠા જિલ્લાની અંદર રાખવામાં આવે. બનાસકાંઠા જિલ્લાની અંદર અમારું જે કંઈ પારિવારિક સંબંધો હોય છે, જે કંઈ છે એ અમને એ રીતે છે. પણ મારું જે કંઈ માનવા જેવું છે, અને લોકોનું જનતાનું એવું કેવું છે કે ભાઈ ધાનેરા છે તો ધાનેરા થરાદ માત્ર 43 કિલોમીટર થાય છે, અને ધાનેરા અને પાલનપુર લગભગ મારા માનવા મુજબ 70 થી 75 કિલોમીટર જેટલું થતું હશે અંતર. એટલે જે કંઈ ધાનેરાની અંદર અત્યારે વિરોધના વંટોળ જે ચાલી રહ્યા છે, માત્ર ને માત્ર હું એને રાજકીય રીતે ગણાવું છું, કારણ કે ત્યાં અપક્ષ ધારાસભ્ય છે, નથી કોંગ્રેસ કે નથી ભાજપ. ત્યાં માવજીભાઈ અપક્ષના ધારાસભ્ય છે, અને ત્યાંના આગેવાનો સાથે મળી અને ક્યાંક ને ક્યાંક પોતાને આવનાર સમયની અંદર જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત કે નગરપાલિકાઓ પોતાનો કબજો કઈ રીતે જમાવવો એના માટે કરીને ક્યાંક ને ક્યાંક વિરોધ ચાલી રહ્યો છે. બીજી વાત કરીએ તો અત્યારે જરૂર ધાનેરાને મારું માનવા મુજબ પાણીની છે.
એ લોકો જિલ્લા માટેની જે કઈ આંદોલન ચલાવે છે ને એના માટે ન ચલાવવું જોઈએ, પણ પાણી માટે આંદોલન ચલાવવું જોઈએ. અત્યારે ધાનેરાની પરિસ્થિતિ પાણીની એટલી બધી વિકટ પરિસ્થિતિ છે કે પાણીની બહુ જરૂર છે, પણ ક્યાંક ને ક્યાંક જે કઈ રાજકીય આગેવાનો છે એ પોતાના રાજકીય રીતે કદ વધારવા માટે કરીને લોકોને પોતાના સાથે સમર્થન મેળવી અને ડાયવર્ટ કરીને લોકો વિરોધ કરી રહ્યા છે. બીજી વાત કે અગાઉ દિયોદરની વાત કરું તો દિયોદરની અંદર જે કઈ અગાઉ શંકરભાઈ ચૌધરીએ તેઓ સનાતનની અંદર બનાસ ડેરીની સ્થાપના પણ કરી છે, બનાસ ડેરી તેઓ પણ આવેલી છે, પણ એ લોકોએ વર્ષોથી માગણી એમની પણ હતી કે ભાઈ અમને જિલ્લા મથક આપવામાં આવે, પણ ઘણી બધી એની અટકળો ચાલી અને દિયોદરની વાત કરું, દિયોદરમાં ત્યારે નગરપાલિકા પણ નથી, એટલે દિયોદરની અંદર જિલ્લો જાહેર કરવામાં લગભગ મારા માનવા મુજબ સરકારને હજી ઘણી બધી અગવડો પડતી હતી. એ લોકોએ કંઈક સર્વે પણ કરાવ્યું હશે. બીજી વાત કરીએ તો કાંકરેજ, તો કાંકરેજની જે કઈ વિરોધ છે એ વિરોધ સાથે હું સંમત તો ન હોઈ શકું, પણ એ લોકોની વ્યાજની માગણીઓ છે, કારણ કે એ લોકોને તો થરાદ આવે તો એટલું બધું દૂર પડે છે, પાલનપુર જાય તો દૂર પડે છે, તો એ લોકો ઘણી વખત એવું પણ કહેતા હતા કે ભાઈ અમને તો પાટણની અંદર મૂકો. એટલે જે કઈ કાંકરેજ જે કઈ માગણી કરતા હોય તો એ માગણી એમની કોઈ વ્યાજબી હોઈ શકે અને એ માટેનો સરકાર જે કઈ એમને કરવાનો હોય સરકારનો વિષય છે, પણ અત્યારે જે ધાનેરાનો જે વિરોધ ચાલે છે એ વિરોધ મારા માનવા મુજબ બિલકુલ વ્યાજબી નથી. જી જી ભમરાજી, બીજો એક સવાલ એ હતો કે હમણાં જે ઓગળ જિલ્લો બનાવવાની માંગણી થઈ રહી છે, બરાબર, તો એના એક અગ્રણી હતા, એમણે એક વાતચીતમાં એવું કહ્યું હતું કે ખુદ ભાજપના જે ધારાસભ્ય છે કેશાજી ચૌહાણ, એમને પણ આજે આખો નિર્ણય લેવાઈ ગયો જિલ્લા વિભાજનનો, એને પણ અંધારામાં રાખવામાં આવ્યા હતા, મતલબ અજાણ રહી ગયા હતા. અને પછી જે ગઈકાલે જે સભા થઈ એમાં કેટલાક નેતાઓએ એવો આક્ષેપ કર્યા છે કે આ જો નિર્ણય છે આખો એક નેતાના કહેવાથી, એટલે કે એમનો ઈશારો શંકર ચૌધરી તરફ હતો કે એમની મરજીથી જ આખું વિભાજન થયું છે ને એમની ઈચ્છા મુજબ જ કયા તાલુકા શેમાં આવે એ પ્રમાણે એમની ઈચ્છાથી જ સમગ્ર વિભાજન થયું છે. તમે ચોક્કસ. જી જી, જો તમે જે દિયોદરની વાત કરી, દિયોદરની અટકળો લગભગ 2016-17 થી ચાલી રહી હતી, પણ જિલ્લા જાહેર કરવા માટે સરકારે અત્યાર સુધી લેટ કરવા પાછળનું કારણ કે 2017માં એમને નુકસાન થવાનું હતું કે ભાઈ થરાદ જિલ્લો આપીશું, તો 2022ની ચૂંટણીમાં પણ એ લોકો પહેલા જિલ્લો જાહેર કરવાની આ સૂત્રો પાસેથી આપણે રાજકીય આગેવાનો પાસેથી માહિતી મળે છે કે ભાઈ દિયોદર કોઈ પણ સંજોગે દિયોદર જિલ્લો જાહેર કરવાનો ન હતો, પણ કેસાજીને જે કંઈ નજરઅંદાજ કર્યા કે શું કર્યું એ કેસાજીનો વિષય છે. પણ જિલ્લાની મથક શંકરભાઈની વાત કરું તો શંકરભાઈને તમે તમારા વિસ્તારની અંદર કે હું મારા વિસ્તારની અંદર એવું ઈચ્છતો હોઉં કે મારા ગામની અંદર વિકાસ થાય. શંકરભાઈ થરાદના ધારાસભ્ય છે. શંકરભાઈનું એક બનાસકાંઠા જિલ્લાની અંદર એક મોટું નામ છે, બહુ રાજકીય પીઠ આગેવાની ધરાવે છે, એટલે સ્વાભાવિક છે શંકરભાઈ સરકારની અંદર માગણી કરતા હોય પોતાના વિસ્તારની અંદર વિકાસ થાય. શંકરભાઈ છેલ્લા લગભગ અહીંયા 2 વર્ષ ત્યાં આવ્યા ને 2 વર્ષ ઉપર થયું છે, થરાદનું એટલું બધું ડેવલપમેન્ટ થયું છે, તો એમની પણ માગણી હોય થરાદની અંદર કે ભાઈ થરાદ જિલ્લો બને. એમાં કોઈ એમને રાજકીય રીતે કોઈ દેખતા હોય તો એમનો વિષય છે. બાકી દરેક વ્યક્તિ હોય, પત્રકારથી કરી સામાન્યથી કરીને રાજકીય આગેવાન સુધી, કે પોતાના મહાલાનો વિકાસ થાય, પોતાના ગામનો વિકાસ થાય, પોતાની પંચાયતનો વિકાસ થાય, એના માટે કરીને દરેક લોકો વિચારતા હોય છે. બીજી વાત કે સરકારે હજી સિદ્ધાંતિક મંજૂરી આપી છે, હજી વહીવટી કોઈ મંજૂરી આપી નથી, એટલે ક્યાંક ને ક્યાંક મને હજી એવું લાગે છે કે ક્યાંક ધાનેરા હોય કે પછી કાંકરેજ હોય એમને કદાચ પુનઃ પાછા જિલ્લા પાલનપુરની અંદર સમાવેશ કરવાનું કદાચ એ વિચારી શકે સરકાર. આજે કઈ કેબિનેટ મિટિંગ બેઠક બેસવાની હતી વિધાનસભાની અંદર, તો એ લોકોની પણ વિચારણા ચાલી રહી છે. પણ જે કઈ લોકો શંકરભાઈની જે વાત કરે છે એ શંકરભાઈને એ રાજકીય રીતે એ લોકો દેખ્યા છે એ ખોટું દેખે છે. થરાદની અંદર કોંગ્રેસે પણ સમર્થન કર્યું છે. 2 દિવસ પહેલા કોંગ્રેસે પણ જિલ્લો જાહેર કર્યો, એમાં સૂત્રાચાર કરીને જિલ્લાને વધાવ્યો છે, ગુજરાત સરકારનો આભાર માન્યો છે. એટલે આ બધું જે કંઈ છે અત્યારે ચાલી રહ્યું છે એ માત્ર ને માત્ર મારા માનવા મુજબ લોકોનો જે ચર્ચાઓ છે એ માત્ર રાજકીય સ્ટન્ટ ચાલી રહ્યા છે. બાકી શંકરભાઈને માત્ર ને માત્ર એ લોકો નિમિત્ત બનાવતા હોય તો એમનો વિષય છે. બાકી દરેક લોકો વિચારતા હોય છે કે પોતાનો વિકાસ પોતાના ગામની અંદર થાય કે પોતાના વિધાનસભાની અંદર થાય. તમે થોડા ટાઈમ પહેલા દેખ્યું હશે, દિયોદરના ધારાસભ્ય કેસાજી ચૌહાણ એક સભાની અંદર બોલ્યા હતા કે ભાઈ હું તન મન તમારી સાથે છું. સ્વાભાવિક છે, લોકોનો જન આક્રોશ હોય, પોતાના પ્રતિનિધિ તરીકે પોતાને ત્યાં જવું પડે અને લોકોની પ્રશ્નોને વાચા આપવી પડે. એટલે આવી રીતે શંકરભાઈ જે કંઈ કામ કર્યું છે એ પોતાના મત વિસ્તાર માટે એક માટે નથી, સમગ્ર જિલ્લાને નજીકનું છે. તમે વિચાર કરો કે અહીંયા આપણે થરાદ બનાસકાંઠા જિલ્લાનું છેવાડાનું ગામ રાઘાનેસડા છે, પાકિસ્તાનની બોર્ડરને અડીને આવેલું છે. હવે એ માણસને પાલનપુર જવું હોય તો સવારમાં એ વ્યક્તિ નીકળ્યો હોય
તો લગભગ મારા માનવા મુજબ એ માણસ 4 વાગે પાલનપુરની અંદર પહોંચે છે. 4 વાગે પાલનપુર બસ સ્ટેન્ડ થી ઉતરી અને જિલ્લા પંચાયત જતા સુધી 5 વાગે જતા હોય છે. અને એ તમામ સમસ્યાઓને સરકારે અત્યાર સુધી સાંભળી, વિચાર કરી અને તમામ સમસ્યાઓનું સમાધાન થાય એના માટે કરીને બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરી અને વડુ મથક થરાદ બનાવ્યું હોય. દિયોદર ને થરાદ આપવું હોય તો લગભગ મારા મનો પર 30-35 કિલોમીટર થાય છે. ધાનેરાને થરાદ આવવું હોય તો 40-42 કિલોમીટર થાય છે. કાંકરેજની એક જ તકલીફ અત્યારે મને મારા મુજબ કાંકરેજની જ હોઈ શકે, કારણ કે કાંકરેજની બહુ દૂર થાય છે. લાખણી માત્ર 20 કિલોમીટર છે. સોયગામ માત્ર કહેવાનો મતલબ 60 કિલોમીટર છે. વાવ માત્ર કહેવાનો મતલબ 12 કિલોમીટર છે. બાબર છે તો બાબર માત્ર કહેવાનો મતલબ 25 કિલોમીટર છે. એટલે તમામ જે કઈ વડુ મથક આપ્યું છે એ બહુ શ્રેષ્ઠ અને સારું છે. જે કઈ શંકરભાઈનો જે કઈ વિરોધ કરતા હોય તો એમનો એ રાજકીય વિરોધ છે. બાકી જિલ્લાને લઈને કોઈ લગભગ વિરોધ હોઈ શકે નહીં. જી જી ભમરાજીભાઈ, તો તમને એવું લાગે છે કે આજે આખો જે વિવાદ છે એ માત્ર જે રાજકીય નેતાઓ છે વિપક્ષના અથવા જે રાજ્ય સરકાર ના ચૂંટાયેલા સિવાયના જે ધારાસભ્યો છે એમનો પોતાનો વિરોધ છે અને લોકો છે એ આ ભાગલાથી મોટે ભાગે રાજી છે, એવું તમે માનો છો? હા જી, ચોક્કસપણે કહી શકે. તો આજે ઓગળ જિલ્લા સંકલન સમિતિ એક દાવો કરે છે કે ભાઈ અમને પણ ઓગળ જિલ્લો આપો, તો એની દિયોદરને મતલબ અલગ ઓગળ જિલ્લો બનાવવામાં આવે તો એ કોઈ શક્યતાઓ ખરી એ દિશામાં? ઓગળ જિલ્લો બનાવવા માટે મેં તમને પહેલા કીધું એ રીતે કે અત્યારે દિયોદરને નગરપાલિકા માંગવાની જરૂર છે અને જિલ્લાની માંગણી કરે છે એ યોગ્ય નથી. કારણ કે ત્યાં પંચાયત છે, હજી ઘણી બધી કચેરીઓ બનાવવા માટે સરકારને ઘણું બધું એનું સંકલન કરવું પડે છે. થરાદ એક એવો મથક છે કે મેં તમને વાત કરી કે થરાદની અંદર અમારે માત્ર ને માત્ર 350 એકર પડતર જમીન સરકારની પડી છે એક જ જગ્યા ઉપર. અને સરકાર હેતુફેર કરીને જે કંઈ કરવાનું થાય, સરકારની કચેરીઓ બનાવવાની થાય જિલ્લા મથકની, તો એ કરી શકે છે. અત્યારે જે કંઈ માગણી એ લોકોને કરવી જોઈએ તો મારા મનો કે નગરપાલિકાની માગણી કરવી જોઈએ. હજી ઘણી બધી અગવડો, ત્યાં વિકાસના કામ બધી બાકી છે દિયોદરની અંદર. અને જે કંઈ દિયોદરની જે માગણી છે એ એમના પૂરતી હોઈ શકે. બાકી જે કંઈ માગણી કરે છે એ વાત સાથે હું લગભગ શક્ય નથી. કારણ કે આપણે વિચારતા હોઈએ કે આપણે અહીંયા નગરપાલિકાના ઠેકાણા ન હોય આપણે જિલ્લાની માગણી કરીએ, એ કોઈ યોગ્ય જ નથી. અત્યારે વિચાર કરો, સોયગામની અંદર આપણે તાલુકા મથક બનાવ્યું છે તો સોયગામમાંથી ઘણી બધી એટલી બધી અગવડો ત્યાં સુધી સરકાર હજી સગવડો કરી શકી નથી, કામ ચાલુ જ છે. પણ આજે કઈ દિયોદરની અંદર જે કઈ વિરોધ ચાલી રહ્યો છે એ માત્ર ને માત્ર મારા માનવા મુજબ માત્ર રાજકીય આગેવાનો એમને જે કઈ આવનાર લોકસભા કે વિધાનસભા કે પછી નગરપાલિકા તાલુકા પંચાયતની ચૂંટણીઓ છે, જિલ્લા પંચાયતની, એમના માટે કરીને એ લોકો વિરોધ કરી રહ્યા છે. અને અગાઉ ઓગળ જિલ્લા માટે દેશના વડાપ્રધાન શ્રી મોદી સાહેબ ત્યાં ઓગળ જિલ્લા માટેની વાત નહીં પણ ઓગળ જિલ્લાને ઓગળ સ્થાન જે કઈ ધામ છે એને મોટું કરવા માટેની વાત કરી હતી. એટલે એ લોકોના મનની અંદર કદાચ એવું હોઈ શકે કે ભાઈ આ જિલ્લો આપણે બનવાનો હતો, બાકી જિલ્લો બનવા માટેનું ઘણી બધી હતી જે કઈ વિકાસની હરોળમાં જે દિયોદર ચાલવાનું છે એથી ઘણું બધું પાછું છે. એટલે શક્ય જ નથી. જે કઈ વિરોધ કરતા હોય, અત્યારે દિયોદરની અંદર પરિસ્થિતિ એવી છે કે કેસાજી ભાજપના છે તો એક બાજુ કોંગ્રેસ છે. કોંગ્રેસને એવું છે કે ભાઈ ચલો આપણે કામ કરીએ, આંદોલન કરીએ જિલ્લાના નામ લઈને, જે કઈ એમની આંદોલન સમિતિ હોય, તો આવનાર સમયની અંદર આપણે કોંગ્રેસનું પલ્લું વધુ વધે. એટલે ક્યાંક ને ક્યાંક કેસાજીને એવું હોય કે ભાઈ આ સમિતિની અંદર હું ક્યાંય નહીં જઉં તો મને આવનાર સમયની અંદર નુકસાન જશે. એટલે ક્યાંક કેસાજીની પણ મજબૂરી બનતી હોય છે કે એ જિલ્લાની માગણી સાથે એ લોકો સમર્થન કરી અને સરકારમાં જે કંઈ વિચારણા મૂકવાની હોય કેસાજી એમના દ્વારા મૂકી જ હોય છે. એવું પણ નથી કેસાજી એમને વાત ન મૂકી હોય, પણ જે કઈ નિર્ણય લેવાયો છે એ ગુજરાત સરકારના ભૂપેન્દ્રભાઈ ની સરકાર અને એમના જે કઈ મંત્રીમંડળ સાથે મળીને નિર્ણય લેવાયો છે એમાં કોઈ કેસાજીનો કે શંકરભાઈનો કે કોઈ અન્ય કોઈ વ્યક્તિનો નિર્ણય ન હોઈ શકે. એના માટે સરકારને જે કંઈ સાથે મળીને જે કર્યું હોય એ સરકારનો જ નિર્ણય હોય છે. એટલે એ બાબતને હું બિલકુલ માનવા માંગતો નથી. જી જી ભમરાજીભાઈ, આપે સમય કાઢીને અમારી સાથે આ વિષય પર ચર્ચા કરી એના માટે આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. થેન્ક યુ.